એકચ્યુઅલી મિત્રો રેવા દો ને ભાભી રેવા દો. હાલો સમજી જાઓ. ઉહરી લટાડો ખાવા પછી ન થાવ. જામનગર ની ઓલી કેવી ફોગરી કેવી સરકારી વાહ. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. તો કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું. અને મસ્ત મજાના વાગી ગયા છે બપોર પછીના 5 અને હું અગાસી હતી. મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં અને આપણે જોઈએ બીજા બધા શું શું કરે છે. એ ધ્યાન રાખવું પડે ઉતરવામાં. અહીંયા મમ્મી બેઠી છે ને પૂછીએ તો અહીંયા મમ્મી બેઠી છે. હાય મમ્મી, શું કરેશ? ઘઉંનું ભડકું કરું કે ગાય હાટું. અચ્છા, હા જોવા મહાદેવ. તો પ્લોટે જઈને તમને મળાવું. અહીંયા ભાઈ કામ કરે. શું કરે ભાઈ? શું કરે? શું કરે? બોલ તો ખરી. મૌન વ્રત ધારણ કરી લીધું એની. પપ્પા ક્યાં? પ્લોટે. ક્યાં લીધું? એ પપ્પા નીકળ્યા. શું કરો પપ્પા? ગાયને પાણી પીવડાવીને ભૂકો નાખતો હતો. ક્યાં? રાધુ મિત્રો આની બાજુમાં ના જવાય, મને તો મારવા જ દોઢે. જોજો આગળ રાધુ જોઈ લ્યો. એવું જ છે. હા, મને અડવા નથી દેતી. બોલો. હા, અને અહીંયા છે આપણો ચીકુડો. હેલો ચીકુ. તને અડવો નથી. ચીકુ ચીકુ. તો બસ આવું કરતા હોય બપોર પછી. અને આપણે સ્કૂલેથી આવી ગયા હતા. મેં કીધું વ્લોગ લઈ લઉં. હાલો મિત્રો, આપણે મમ્મીને અને પપ્પાને પૂછીએ કે એ શું કરે છે. વાગવામાં થયા છે 7 અને આપણે જોતા હતા વ્લોગ્સ ટીવીમાં હોટસ્પોટ પકડાવીને. અને જોવો મિત્રો મારો બચપનનો ફોટો. કેવો છે? અને અહીંયા પપ્પા બેઠા છે. હેલો પપ્પા, શું કરો? બસ ધૂપ દીવા કર્યા માતાજીના ભોળાનાથના. તમે બધા પણ દર્શન કરી લ્યો. તો શું કર્યું તમે આજે આખો દિવસ? કઈ નહીં ભાઈ, પોરબંદર ગયો તો વાડીએ ગયો તો સવારે આટો મારવા. હા આટો મારીને આવ્યો. હા. આવીને જમવાનું તૈયાર હતું, જમીને સુઈ ગયો. પછી 3 વાગે ઉઠીને પાછો બસ સ્ટેન્ડ બાજુ ચક્કર મારી. ઠીક. હા, હવે તો નોતરા ચાલુ થયા જમવાના એટલે તો હાવ નવરા. હા, તૈયાર માથે ખાવાનું. ને પપ્પા લાડવા ખાવાનું કાન થોડી મૂકે કોઈ. લાડવા ખાવાનો મતલબ ના હોય, વ્યવહાર રાખવા જવાનો મતલબ હોય. હા, એ બરોબર. લાડવા ખાધે તો ઘેરે ખાઈ શકીએ, પણ વ્યવહાર રાખવો પડે ને. આપણે ક્યાંક જઈએ તો કોક આવે. હા પા બધાય માણસ ભેગા થાય એટલે મજા આવે એમ પાછા. તો એ પ્રસંગ કહેવાય ને. હા. અને મમ્મી જમવાનું મેન્યુ આજનું બોલ. ભીંડાનું શાક ને રોટલા બાજરાના. જીતું બનાવી ને? તારે બનાવવાના હે, મારે નથી હું નહીં બનાવું. આજે માન રજા મળી મને. આજે હું નહીં બનાવું, કાલ બનાવશું. કેમ કે કાલ ખાવામાં તો રજા હોય ને. પણ મારે ક્યાં જમવું? મેં જો કીધું ને તે કીધું ખાવામાં રજા નહીં. મારે મિત્રો જમવું ને હું આજ નહીં બનાવું. बात तो सही है दौड़ना तो पड़ता है ત્યાંથી લીધા વઘારે. ઈ તો નાસ્તો કહેવાય ને. પછી નાસ્તો કરી લીધો, ભૂખ નથી લાગી. હા, બધું હાલે નહીં મિત્રો. અને ભાઈ જો પોરબંદર ગયો તો ત્યાં આવતો રહ્યો. ઈ હવે થોડીક આવે ને હમણાં ગયો. હા, બધું સમાજે એને કામ હતું ને થોડુંક માં જે જમવા જવાનું હે ત્યાં આવે ને પછી એની હારે હે ને થોડીક મસ્તી ને બાકાજી કી બોલા લઈએ. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણા ઓલા કેવા ભાઈ કમાભાઈ આવી ગયા છીએ. દેખો હાવ રાજાશાહી જેમ બેઠા. હારું આજ તો એસી ચાલુ નથી કરી, નકરતા ઈ કરે. હાય મેરા કાડુ. રાજાની જેમ બેવું ને 4 મહિના મહેનત કરી. હવે પૈસા હે તો બડી બાતે. હવે બેવાનું જ છે. પછી હવે ઉનાળું મગમાં વાળું ત્યાં સુધી રજા બ્લોગ મહિના. જોયો તો કાલનો? ના, યમ્મા ગજબ બેઇજ્જતી હે. બે બહારના લોકો મારા બ્લોગ જોવે, એના ઘરના જ નથી જોતા. અરે કામ એટલું હોય ને યાર. આ એકચ્યુઅલી માં તો બહુ કાંઢોર્યો ને યાર.
હા હે ભાઈ ઓય બે શબ્દ જ બોલતે આમાં ઉહરી લટાડો ખાવા પછી ન થાવ જામનગરની ઓલી કેવી છોકરી કેવી કે ના કેવી રેવા દે હાલો રેવા દો પછી કઈ એક વાત હું કાલ પોરબંદર ગયો તો એમ પોરબંદર ગયો તો મેં બ્લોગ જોયો તો ને મેં એમ કીધું તું ભાઈ મેં થંબનેલ એમ રાખ્યું કે ભાઈની યાદ બોલ મિત્રો આને કઈ કદર જ નથી આપડી કે થંબનેલ એના નામના રાખીએ કે ભાઈની યાદ તો આપણા વ્લોગ ને જ જોતો અરે કેવો કેવાય કાલ મારો મોબાઈલ જોવાનો જ વારો નતો આવ્યો લાઈટ તો હવાનો નવરો જ છે ને ક્યાં તાર કામમાં હતું કઈ સવારનો કાંઈ નથી બપોર સુધી તમે એમાં કુછડી ગયા હતા એકચ્યુઅલી મિત્ર રેવા દો ને ભાભી રેવા દો ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में पिघल गया હાલો સમજી જાઓ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો હાલો પહોંચતા કુતરા ગાઈડેલી સીધી કર ઈ જ વાત છે મિત્રો ભાઈ ખબર નથી પડતી સારું ચાલો આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાયને જય શ્રી રામ હર હર મહાદેવ અને જય શ્રી રામ